દસભાઈ સાચા હોવા છતાં કાંઈ બોલ્યા નહીં. બાપા તરફ નજર રાખીને સેવા અને ભજન કરતા રહ્યા. એક દિવસ રાત્રે બોરસલીના ઝાડ નીચે 3-4 ભક્તો પ્રભુદાસભાઈની રાહ જોઈને ઊભા હોય છે. પ્રભુદા, કેમ? તને બહુ કેમ ચડી ગયો છે ને ભાઈ? તને એમ કે કોઈ કહેના નથી એટલે જેમ ફાવે એમ વર્તવાનું. કેમ? શું થયું? મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ? બહુ નિર્દોષ દેખાવાનો પ્રયત્ન નહીં કર. આજથી તું નિયમ લઈ લે કે આજ પછી ક્યારે બહેનોના ઉતારે જવાનું નહીં. ઓહ, એમ વાત છે. ભલે, કાંઈ વાંધો નહીં. તમે જેમ કહો એમ. હા, હવે બરાબર સમજી ગયો. હે બાપા, મારે તો આપને જ રાજી કરવા છે. સૌમાં તમે જ ખેલી રહ્યા છો. મને કોઈનો અભાવ ન આવે એવી કૃપા કરજો. સહજ થાજો, સહજ થાજો, સહજ થાજો. જીવન સહજ